કરીશું રાજકોટની કે જ્યાં રાજકોટમાં ચોર ટોળકી ઝડપાઈ છે। જી હા, રિક્ષામાં પેસેન્જર બેસાડીને ચોરી કરતી ટોળકી આખરે ઝડપાઈ ચૂકી છે। વૃદ્ધના ખિસ્સામાંથી જે રોકડ હતી તે પણ દાગીનાની ચોરી કરી છે। ત્યારે હવે પોલીસે 2 મહિલા સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે। પોલીસ દ્વારા 65,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો કે સમગ્ર મામલે પોલીસે હાલ તો વધુ કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। रिक्शा गैंग में एवं है कि हाल में 3 आरोपी पकड़ाયેલ છે ने 1 आरोपी बाकी है, जेमां 2 महिला है તેમજ एक रिक्शा चालक है। ये त्रणयना नाम है भावेश गुगाभाई वाघेला देवी पूजक, बेनाबेन राहुलभाई दंताणी તેમજ हिनाबेन धर्मेशभाई जादव। आ 3 पकड़ाયેલ છે ने 1 नटुभाई दिनेशभाई कुंवर फुवरिया ये नास्तो फरतो है। आ 3 पेसेंजरो कोई बैठा हो, कोई वृद्ध व्यक्ति रिक्शा में बैठा हो તેમજ તેમને પાસે તેને વાતોમાં રાખી તેમજ આગા પાછા થઈ તેમના ખિસ્સામાંથી દાગીના હોય કે કોઈ મોબાઈલ હોય કે રોકડ રકમ હોય કે વોલેટ હોય એ સેરવી લઈ અને પછી રિક્ષાના ડ્રાઈવરને કે ઊભી રાખીને ઉતારી દે અથવા રિક્ષાના ડ્રાઈવરને એવું જણાવે કે મારે બીજે જવાનું, જેથી પેસેન્જરને ઉતારી દે। એમનું કામ ચોરી કર્યા પછી ઉતારી દે પેસેન્જરને।